સ્વાગત છે તમારો અમારા એક ન્યૂ બ્લોગમાં. ગાઈસ ગેસ ભરાવવા માટે આવી ગયા છે અમે પેટ્રોલ પંપે. ગેસ ભરા નીકળે છે ને આ બાજુ ફોટા માટે લાગી ગઈ છે લાઈનો ને હવે આપણે એટીએમ માંથી પૈસા ઉપાડવાના છે. તો ચલો પૈસા ઉપાડી લાય. આ છે પેટ્રોલ પંપ. દોસ્તો આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ આગળ અને તાપ બહુ લાગે છે આજકાલ. બહાર ઉનાળો આવી ગયો છે અને બહુ તાપ લાગે છે. ખટારાએ અચાનક બ્રેક મારી, હમણાં એક્સિડન્ટ થઈ જતું અહીંયા આ લાકડાના લીધે. એટલે બધું જોઈ વિચારી ચલાવવું પડે ગાડીઓ બી. દેખો ગાડી બી ભરાઈ જતી હમણાં પાછળ. ભાઈ બાપરે, લોકેશન જોવા એનું કંઈક ગજબનું છે. ને આપણે વ્લોગ કરી રહ્યા છીએ આઈફોનમાં, એટલે રિઝલ્ટ તો કંઈ જોવાનું આવે નહીં. ફૂલ HD દોસ્તો બન્યા રહેજો. હવે આપણે આગળ જઈને આપણે જવાનું છે સસ્પેન્ડ જગ્યા પર. બતાવશું તમને ત્યાં જઈને અમે કઈ જઈ રહ્યા છીએ. ચલો મળીએ આગળ જઈને. આવી ગયા છે પાવાગઢ અને અમે ગાડી પાર્ક કરી દીધી છે. હવે અમે સંદીપભાઈને જઈ રહ્યા છે આગળ. આપણે મેન મંદિરે જવાનું છે કે ઉપર કે નીચે? પછી નીચે. તો મિત્રો અમારે નીચે જવાનું છે, ઉપર નહીં જવાનું. ઉપર જવા માટે બીજો એક વ્લોગ આવશે જેમાં અમે સંદીપભાઈને 2 જ જણાવશું સ્પેશિયલ વ્લોગ માટે. સ્પેશિયલ તમને પાવાગઢ બતાવીશું. હા, કારણ કે અમારી સાથે તમે નહીં જોયું હોય. બીજા બધાના બ્લોગ તો ઘણા આવે છે, અમારા વ્લોગ બી આવે છે, એને બી સપોર્ટ કરજો થોડો ઘણો. તો અહીંયા આપણું બસ પાર્કિંગ છે. આ છે રોડ ને હવે મંદિર કઈ બાજુ છે એ તો આપણને ખબર નહીં. આગળ જઈ રહ્યા છીએ આપણા રોક સ્ટાર અને અમે પાછળ જઈ રહ્યા છીએ. હવે જોઈએ આગળ. દોસ્તો અમે મંદિરે પહોંચી ગયા છે અને આ છે મંદિર આઈસી ખોડિયાર માતાનું જે અંદર છે. હા, અહીંયા બાજુ નારિયેળનો એવું લે છે પ્રસાદ. તો દોસ્તો ફાઇનલી પહોંચી ગયા છે અને દર્શન તો હજુ કર્યા નથી. હવે દર્શન કરીને પછી નીકળે, જોઈએ આગળ કેવું થાય. પછી ખરીદી કરી રહ્યા છે સંદીપભાઈ પણ. અને અહીંથી કંઈક નજારો આવો દેખાય છે પાવાગઢનો. આપ તો ફૂલ લાગે છે પણ હવે જોઈએ કેવું થાય. ઉપર તો નહીં જવાનું. આ છે કિલ્લો, પાવાગઢમાં આવેલો છે. અહીંથી પાવાગઢ તો બરોબર દેખાતું નહીં. તો હવે અમે નીકળી ગયા છે અને સાંજે જવાનું છે પ્રોગ્રામમાં. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં સાંજ સુધી. એટલે આસોપાલવ હોટલમાં આવી ગયા છે જમવા માટે. હા, ચલો જમવા માટે આવી ગયા છે દોસ્તો. ભીડ વધુ છે અહીંયા. હોટલમાં આવી ગયા છે મિત્રો. નોન એસીની પણ એસીમાં આવી ગયા છે. ગરમી એટલી વધી ગઈ છે ને તો અમારું જમવાનું આવી ગયું છે. પાપડ બી ખાઈ લીધો છે ફાઇનલી દોસ્તો. આ શું મંગાવ્યું છે ખબર નથી. પનીર ચીલી મંગાવી લીધી છે. જોરદાર. કેવું લાગે છે? ટેસ્ટી. પ્રમોશન થઈ ગયું છે આ ચોપાલો હોટલનું. ઇંગ્લિશ સરસ. રાતના વાગી ગયા છે 9 અને પ્રોગ્રામમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ બધા ભાઈ મેચો જોવાનું ચાલુ કરી દીધું છે. આજે ફાઇનલ છે. મેચ ક્રિકેટ આજે મેચ છે આપણી ફાઇનલ. ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ. અમારું દેશી ગરીબનું ટીવી. હવે કઈ બીજું કઈ સંદીપભાઈ? અમે જવા માટે તો નીકળી ગયા છે અમે, પણ મેચ છેલ્લી ઓવર છે એટલા માટે અમે ઊભા રહી ગયા છે બહાર. ને મેચ અંદર ચાલુ જ છે અને આ ભાઈનો બી બ્લોક ચાલુ છે અંદર. ધમાકેદાર. એક જ ઓવર બાકી છે ને ગાડી રસ્તા પર છે. બીજી ગાડીઓ બી આવે છે મિત્રો.
હવે મિત્રો બસ કટોકટીની મેચ છે બરોબર. તો ગાઈસ ફાઇનલી અમે લોકો મેચ જોઈને નીકળ્યા છે ને પ્રોગ્રામમાં જવા નીકળ્યા છે. હવે તમને મારે કશું નહીં કહેવું, તમે મેચ જોઈ લીધી હશે. સેમ બોલજો. બસ ટૂંક સમયમાં ઇન્ડિયા વિન. गाइस बहुत जल्दी चैंपियन ट्रॉफी उठा लेंगे. વિરાટ કોહલી આજે 1 રનમાં આઉટ થઈ ગયો પણ વાંધો નહીં. રોહિત શર્માએ માર્યા છે 72 રન, 7200 રન. હા વધારે તમે બતાડશો તો તમારા વ્લોગમાં કોપીરાઇટ આવવાની શક્યતા છે મારા મિત્રો. તો કાઢી નાખ્યા ન્યુઝીલેન્ડ વાળાના. 12 વાર પછી હરાયું. વાહ કેએલ રાહુલ. गाइस फाइनली चैंपियन ट्रॉफी जीती गया. जीत गया. प्रोग्राम બધું ભૂલી ના ભૂલી રે રોડ પર જ. રોડ પર આજે मौज से आपने पीरનું ભજન મેં બનાવ્યું હતું ગીત ટીમલીના તાલમાં. જેસરના પીરના રાજમાં સદા મોજ છે, પણ એમની ફરમાઈશ છે આપણે માતાજીના સાનિધ્યમાં ખાઈએ ત્યારે ઓ મારી હર્ષદના